शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા કિબીરી રૂપરૂપૃ શ્રુકૃ હુહૃ ભસ ધન જન દિશ નિજ વિજ વિસતુર। એમાંથી 6 આકારાંત અને એ પછી ઇકારાંત ધાતુમાં ભી ધાતુ ઈ ભી ભયે યાની ડરવું, એમાં ત્રીજો લકાર જોવાના છીએ લોટ લકાર આજ્ઞાર્થ લોટ ચ। પરસ્મયપદી ધાતુ છે। પ્રત્યયને પહેલા યાદ કરી લઈશું। જક્ષી ભરવાડ છે પણ આપણો અવાજ પહોંચશે નહીં, એનું સ્પીકર દેખાતું નથી। જક્ષી હવે થયું। ઓકે। જગદીશ લોટ લકાર પરસ્મય પદના પ્રત્યય। સૌ પ્રથમ તો પરસ્મય પદના મૂળ અવદેશિક અવસ્થાના પ્રત્યય જોઈ લઈએ તો લોટ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે તિપ। તિપમાં કોની હલંત્યમ સૂત્રથી કરણ કરીશું એટલે તી, અને એરુહુ સૂત્રથી તું કરીશું એટલે તું પ્રત્યય બનશે। અને વિકલ્પે સુહ્યો સ્થાતંગ આતિથ્ય અન્ય તરસ્યામ એ સૂત્રથી તાત પ્રત્યય લાગશે। ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તત પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તત પ્રત્યય છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે। ત્રણેયમાં ક્રમશઃ લોટો લંગવત એ સૂત્ર પ્રમાણે તત્સમીપામ તાંતમ તામહ એ સૂત્રથી તત્ના સ્થાને તામનો આદેશ થશે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં તત છે, તેના સ્થાને તમનો આદેશ કરીશું, અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત છે, તેના સ્થાને તનો આદેશ થશે। ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં જે પ્રત્યય છે જેમાં અભ્યાસ કાર્ય થઈ રહ્યું છે એટલે અદ અભ્યાસ સૂત્રથી અત કરીશું, જમા રહે ઈ તમા ઉમેરીશું એટલે અતિ બનશે, અને એરોહુ સૂત્રથી તીનો તું થઈ જશે એટલે અતુ પ્રત્યય બનશે। ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે તિપ। તિપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું અને સેવ્ય પિચ્છથી તે આદેશ કરીશું, અને તેમાં પણ વિકલ્પે સુહ્યો સ્થાતંગ આતિથ્ય અન્ય તરસ્યામ એ સૂત્રથી વિકલ્પે સાત પ્રત્યય બનશે। ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચનમાં મિપ પ્રત્યય છે। મિપમાં હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું, અને મેરની સૂત્રથી મીના સ્થાને ની નો આદેશ થશે। અને લોટ લકાર છે તો આડું સમસ્યા પિક્ચર સૂત્રથી આઠનો પણ આગમ થશે। આઠ માટે હલન છે તો હલંત્યમ સૂત્ર તેનું વિસ્તરણ કરીશું, અને આ તે જ પ્રકારનો આગમ છે એટલે આદ્યંત ટકી સૂત્ર પ્રમાણે તેને આદિમાં બેસાડીશું એટલે આ ની પ્રત્યય બનશે। ત્યારબાદ ઉત્તમ પુરુષ બહુવચન, દ્વિવચન અને બહુવચન બંનેમાં ક્રમશઃ વસ અને મત પ્રત્યય છે। બંનેમાં લોટો લંગવત એ સૂચના પ્રમાણે નિત્યમ ગીતાથી તનો લોપ થઈ જશે એટલે વ અને મ પ્રત્યય રહેશે, અને બંનેમાં આડું સમસ્યા પિક્ચર સૂત્રથી આઠનો આગમ કરીશું એટલે દ્વિવચનમાં આ વ અને બહુવચનમાં આ મ પ્રત્યય બનશે। આ રીતે લોટ લકારના પરસ્મય પદના પ્રત્યય જોઈએ તો તું વિકલ્પે તાત, તામ, અતુ, હી વિકલ્પે તાત, તમ, ત, ઉત્તમ પુરુષમાં આની આવ આ મ પ્રત્યયો બનશે। બરાબર છે। બને તો
वीडियो ऑन। नंदनी, विभूति, ज्योत्सना, पायल, कर्माभाई, यक्षी, हीना। यक्षी अवाज आवे छे मारो? હા સર. बराबर। क्यारेक क्यारेक खबर लेता रो छो पण ए खबर में खबर पड़े छे के केम? चक्षी, यात्रा थोड़ी थोड़ी यात्रा लांबी थई गई छे। 134 आ हसे पण फरीथी नवी यात्रा चालू करी छे। 35 फरी बीजी यात्रा करी छे, शरूआत करी छे, जेना 6 लेक्चर थया छे, એટલે કે અઠવાડિયું થયું। એ યાત્રામાં જો અનુકૂળતા આવે તો 11 થી 12 છે, સવારમાં 11 થી 12 અને એને કદાચ 2:30 થી 3:30 લઈ જઈએ છીએ। 2:30 થી 3:30 જો અનુકૂળતા આવે તો બરાબર છે। તો એમાં પણ જોડાઈ શકો છો। बाकी तो एकला एकला यात्रा नहीं करी सको यूट्यूब पर, बराबर छे। एटले सफलता मेळववी होय, परमात्माना दर्शन करवा होय तो यात्रा साथे जोड़ावવું પડે। ओके, આવી જઈએ। પતિ, જ્યોત્સના, પ્રત્યયો આમ તો આપણે જાણી ગયા છીએ, છતાં લૂંટ લકાર પરસ્મય પદ તું तात, ताम, अतु, हितात, तमत, आनी आव, आम, आनी आव, आम, बराबर છે। સાથે હલાદી અપિત હશે ત્યાં આપણી પાસે વિકલ્પે બીજું રૂપ પણ થાય છે, યાની રસ્વ થાય છે, ફિયો અન્યતરસ્યા। અતુ જે છે એરને કાચો અસહયોગ પૂર્વસ્ય થી યણ થશે, બાકી બધું બરાબર છે। અને આની આવ, આમ, આ 3 પ્રત્યયો જે છે એ પિત્ત છે, અતિદેશ છે અને પિત્ત હોવાને કારણે ગુણ થશે સાર્વધાતુ પારધાતુ કયો સૂત્રથી ઈગંતાંગસ્ય ગુણ ભવતિ અને પછી આ હોવાને કારણે એચો અયવાયાવહ સંધિ લાગુ પડશે અને બાકીનું જોડવાનું થશે। ઓકે, તો કરીએ શરૂઆત। धातु છે ઈ ભી, ઈ ભી દીર્ઘ છે અને અનુદાત્ત છે। જ્યોત્સના, હા સર, ઈભી ધાતુ છે, તેમાં ઈની આડી ટુડવતી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે બી। કર્તરી શબ્દ જુત્યાદિભ્ય શ્લુતિ સપનો લોપ, શ્લૌથી દિત્વ એટલે બી। રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થશે એટલે બી અને અભ્યાસી ચરથી અભ્યાસમાં ચસ્વ થશે એટલે બી। પ્રત્યય છે ટીપ, પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે એનું સૂત્રથી ઈનો ઉ થશે એટલે તું। એ હલાદી પિત્ત છે અને તુહ્ય સાતંગ અન્ય શિષ્ય તરસ્યમ સૂત્રથી तात, એ હલાદી અપિત્ત।
તુએ હલાદી પિત્ત હોવાથી સાર્વધાતુકાર્ધ ધાતુ કયો સૂત્રથી ગુણ થશે એટલે ઈ નો એ અને જોડી દેતા બી ભે તું અને તાત એ હલાદી અપિત હોવાથી કિમિતી ચ સૂત્રથી ગુણનો નિશ્ચિત થશે એટલે બીભી તાત અને વિકલ્પે ભીયો અન્ય તરસ્યામ સૂત્રથી રસ્વ ઈકાર થશે આદેશ થશે એટલે બીભી તાત એક બી અને જલામ જશો અંતેથી બીભી તાત અને વા અવસાને થી પાછું ફરીથી બીભી તાત હમ. એટલે સહ બીભેતુ બીભી તાત બરાબર છે. તે ડરો તે ડરો ડરો બિભેતુ હિતાત વિપિતાત. ઓકે, દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ઈ ફી અનુદાત. કર્માભાઈ. આદિરે ટુડવઃ સૂત્રથી ઈનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ ને કર્તરી સ્ટપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સ્વપ્નો લોપ ને સ્લો સૂત્રથી ધાતુન દ્વિત્વ એટલે ભીભી. હસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા દીર્ઘ ઈકારનો હસ્વ ઈકાર એટલે બીભી. અભ્યાસે ચર્ચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા બનો બ એટલે બીભી. મૂળ પ્રત્યય તસ લોટો લંગવત તસ તસ નિપામ તાન તન તામહ એ સૂત્રથી તસનું તામ. હલાદી અપિત હોવાને કારણે કિમિતિશ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ થશે. એકવાર જોડતા બીભી તામ અને વિકલ્પે બીયો અન્ય તરસ્યામ સૂત્રથી ફરી બીભીતામ તૌ બીભીતામ તૌ બીભીતામ તે બે ડરો. બરાબર. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે ઈ ભી અનુદાત નંદની. હા સર, ઘીમાં રહેલા ઈની આદિની ટુડવ સૂત્રથી જ સંજ્ઞા કરશું માટે રહેશે ભી. વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે બી. રસ્વ સૂત્રથી દીર્ઘનો રસ્વ કરશું માટે બી. અભ્યાસે ચટ સૂત્રથી બી કરીશું. મૂળ પ્રત્યય છે જી. જીમાં અદભ્યસ્તાત સૂત્રથી અત કરીશું અને જીમાં રહેલો ઈ એ અતમાં ભળી જતા અતિ કરીશું અને એરુ સૂત્રથી અતુ કરીશું અને અ એ અજાદી અપિત હોવાને કારણે ભીમાં રહેલા ઈની એને કાચો અસહયોગ પૂર્વસ્ય સૂત્રથી ઈનું યણ કરીશું. યણમાં અણની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને હલંત્યમાં અ ભળી જતા બિભ્યતુ તે બિભ્યતુ તે બધા ડરો. બિભ્યતુ બાર કૂતરું છે હો, ડરતા નહીં. મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે ઈ ભી નંદની. ઘરમાં કૂતરું કે બાર કૂતરું? સર કૂતરું બહાર છે કે અંદર છે? નહીં, છે જ નહીં. અંદર. હેતલ મધ્યમ પુરુષ. હા સર. ઈની આડી રીત દવાથી કરંટ કરશું. ધીરે છે વિકરણ હશે કર્તરી સ્ટપ. જો તે દિવ્ય શ્રુતિ સ્ટપનો લોપ કરશું. સ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું. હસ્વથી પૂર્વ અભ્યાસમાં
વી કરીશું. હસ્વ વી. અભ્યાસ ચર્ચથી પૂર્વ અભ્યાસની અંદર કોના સ્થાને બનો આદેશ કરશે એટલે બીજી થશે. પ્રત્યય આક્રોશિત મૂળ પ્રત્યય સેહ્ય પૃચ્છથી સીના સ્થાને હીનો આદેશ કરશે. પણ હલનચલનથી ઉચ્ચારણ કરશે અને સીના સ્થાને સેહ્ય પૃચ્છથી હીનો આદેશ કરશે. જોડી દેતે દીધી હી અને વિકલ્પે તુજો તાતંગ આસ્તિસી અન્ય તરસ્યામથી તાતનો આદેશ કરે છે. અને બીજું રૂપ બનશે દીધી તાત. અહીંયા પણ હી થશે રસ્વ અને હા અરે એ તો છે જ અહીંયા. અને બીજી બાજુ બી બી દીધી તાત પછી પણ અને ત્યાં પણ વિકલ્પે જીઓ અન્ય તરસ્યામથી અશ્વઈ થશે એટલે દીધી તાત. તાત તાત છે. વિકલ્પે હા હા જલામ દસો અંતેથી દ કરીશું અને વા અવસાનેથી ફરીથી પાછો દ કરીશું એટલે દીધી તાત અને દીધી છે એટલે દીધી તાત. સ્વમ દીધી સ્વમ દીધી સ્વમ દીધી તાત સ્વમ દીધી તાત. હું ડરું નહીં તમે ડરો. તમે ડરો બરાબર. ઓકે. દ્વિવચનમાં મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે ઈ ભી અનુદાત્ત ફતે. નહીં કાયક છે ટુડવા સૂત્રથી ઈની સંજ્ઞા થશે. પછી કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્યાસલું સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભીભી. પછી રસ્વ સૂત્રથી રસ્વ થશે ભીભી. અભ્યાસેચર સૂત્રથી બીભી અને પ્રત્યય છે થસ. થસમાં તસ થસ થમીપામ તામ તમ તામ હતી તમ થશે. પછી અપિત છે એટલે કિમિતિચર સૂત્રથી ગુણનો નિષેધ થશે. વિભેદન વિભીતમ અને એરને કાચો અરે વિભિતમ અને વિભિતમ ભીઓ અંતર અન્ય શ્યામ થી રસ્વ એટલે વિભિતમ વિભિતમ યુવામ વિભિતમ યુવામ વિભિતમ. બરાબર છે. બહુવચનમાં રવિન્દ્ર ધાતુ છે ઈ ભી અનુદાત્ત. હા આદરી ટુડવતી એની સંજ્ઞા થશે એટલે ભી રહેશે. કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે ભીભી થશે. રસ્વ હતી રસ્વઈ થશે એટલે ભીભી થશે. અભ્યાસેચરથી બીભી થશે અને પ્રત્યય છે થ. તસ થસ મીવાન તાન તન તામાંથી ત થશે. અને અભી થવાના કારણે કિંમત નિષેધ થઈ જશે એટલે બીભી ત અને ભીઓ અન્યત્ર શ્યામથી દીર્ઘ રસોઈ થઈ જશે એટલે બીભી ત. યુયમ બીભી ત વિકલ્પે યુયમ બીભી ત. બરાબર. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે ઈ મી થઈ ગયો ઈ ભી અનુદાત્ત. વિના
યીભી ધાતુ છે એમાં આદિની ટુડવહ સૂત્રથી યીની સંજ્ઞા થશે. ભી કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્યઃ શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા ભી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થતા ભી અને અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્વ થશે એટલે ભનો બ થશે એટલે ભી. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પ ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. આડુતમસ્ય પિચ્છ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે. આની એ અજાદી પિત પ્રત્યય છે. તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઈ નો ગુણ એ થશે એટલે બી ભે. અને પરમાં અ છે અને તો એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે. બની જશે બીભયાની. અહમ બીભયાની હું ડરું. બરાબર છે. અહમ વિભયાની દ્વિવચન પલક ધાતુ છે. અનુદાન. આદિ ટુડવ સૂત્રથી ઈની જ સંજ્ઞા થશે એટલે પી. કર્તરી શપ વિકરણ પ્રત્યય. જો ત્યાદિભ્ય શ્લોહથી શાપનો લોપ થશે. નિશ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભી. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા દીર્ઘિકારનો રસ્વ એકાર થશે એટલે ભી. અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્વ થશે એટલે બી. મૂળ પ્રત્યય છે વસ. વસમાં નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થશે એટલે વ. ને આડુ તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આ વ. અને અજાદી પિત્ત પ્રત્યય હોવાથી સાર્વધાતુક અર્ધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે અને એચો અયવાયાવહ સૂત્રથી એનો અય થઈ જશે. અને આ એ યમાં આવી જશે એટલે બીભયાવ. આવામ બીભયાવ અમે વેડરીએ. અંતિમ જગદીશ ધાતુ છે. અનુદાત. યીભી આદિની ટુડાવથી ઈની સંજ્ઞા કરીશું એટલે ભી. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું. જુહોત્યા આદિભ્ય શ્લોહ સૂત્રથી શબ્દનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે બી. હસ્વ અસૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ કરીશું એટલે બી. અને અભ્યાસે ચલથી પૂર્વ અભ્યાસમાં જસ્વ કરીશું એટલે બી. ઉત્તમ પુરુષ દ્વિવચન ઔપદેશિક અવસ્થાનો પ્રત્યય છે વસ. બહુવચનમાં મત પ્રત્યય છે. નિત્યમ ગીતાથી સનો લોપ કરીશું એટલે મ રહેશે અને આડુ સમસ્યા પિક્ચર સૂત્રથી આઠનો આગમ કરીશું. આઠમાં તો હલન છે તો હલન સૂત્ર તેનું વિસ્તરણ કરીશું અને આજે તો ટકી જવું છે આદિમાં બેસશે. પરમાં અજાદી પિત પ્રત્યય હોવાથી સાર્વધાતુ કાલ ધાતુ કયો સૂત્રથી ગુણ કરીશું એટલે બી બે. અને પછી અયાદી સંધિ લાગીશું એટલે એવાયવ તો એનો અય કરીશું અને આમ સાથે જોડતા બિભયામ. વયમ બિભયામ અમે બધા ડરીએ. વયમ વિભયામ. પ્રથમ પુરુષ એક વચન. સહ બીભેતુ
વિકલ્પે ફરી એમાં પણ બીજું અરે ને એક જ આવશે બિભેતુ, પછી બિભીતાત, બિભીતાત. દ્વિવચનમાં તૌ, બિભીતામ, બિભીતામ. બહુવચન તે, બિભ્યતુ. મધ્યમ પુરુષ એકવચન ત્વમ, બિભીહિ. ફરી પાછું વિકલ્પે બિભીહિ, બિભીતાત, બિભીતાત. દ્વિવચન યુવામ, બિભીતમ. વિકલ્પે બિભીતમ. બહુવચન यूयम, બિભીત. વિકલ્પે બિભીત. उत्तम पुरुष एकवचन अहम, बिभयानि, आवाम, बिभयाव, वयम, बिभयाम. ज्योत्सना. हाँ सर। सह बिभेतु, विकल्पे बिभीतात्, बिभीतात्. तौ बिभीतां, बिभीतां. ते बिभ्यतु. त्वं बिभीहि, बिभीहि. विकल्पे बिभीतात्, बिभीतात्. युवां बिभीतं, बिभीतं. यूयं बिभीत. विकल्पे बिभीत. अहं बिभयानि, आवां बिभयाव, बिभयाम. यूयं बिभयाम. कर्माभाई. शः बिभेतु, बिभीतात्, बिभीतात्. तौ बिभीतां, बिभीतां. ते बिभ्यतु. त्वं बिभीहि, बिभीहि. बिभीतात्, बिभीतात्. युवां बिभीतं, बिभीतं. यूयं बिभीत. न यूयं बिभीत, बिभीत. अहं बिभयानि, आवां बिभयाव, वयं बिभयाम. नंदनी. हाँ सर। सह बिभेतु, बिभीतात અને બિભીતાત. તૌ બિભીતામ, વિકલ્પે બિભીતામ. તે બિભ્યતુ. ત્વમ બિભીહિ, બિભીહિ. વિકલ્પે બિભીતાત, બિભીતાત. યુવામ બિભીતમ, વિકલ્પે બિભીતમ. यूयम बिभीत, विकल्पे बिभीत. अहम बिभयानि, आवाम बिभयाव અને વયમ બિભયામ. पलक. सह बिभेतु, विकल्पे बिभीतात्, बिभीतात्. तौ बिभीतां, विकल्पे बिभीतां. ते बिभ्यतु. त्वं बिभीहि, विकल्पे बिभीहि. बिभीतात्, बिभीतात्. युवां बिभीतं, विकल्पे बिभीतं. यूयं बिभीत, विकल्पे बिभीत. अहं बिभयानि, आवां बिभयाव, वयं बिभयाम. पायल. सह बिभेतु, विकल्पे बिभीतात्, बिभीतात्. પછી તૌ बिभीतां, बिभीतां. ते बिभ्यतु. त्वं बिभीहि, बिभीहि. विकल्पे बिभीतात्, बिभीतात्. युवां बिभीतं, बिभीतं. यूयं बिभीत, बिभीत. अहं बिभयानि, आवां बिभयाव, वयं बिभयाम. पीना. सह बिभेतु, विकल्पे बिभीतात्, बिभीतात्. तौ बिभीतां, बिभीतां. ते बिभ्यतु. त्वं बिभीहि, बिभीहि. विकल्पे बिभीतात्, बिभीतात्. युवां बिभीतं, बिभीतं. यूयं बिभीत, बिभीत. अहं बिभयानि, आवां बिभयाव, वयं बिभयाम. हेतल. हाँ सर। सह बिभेतु, विकल्पे बिभीतात्. तौ बिभीतां, बिभीतां. ते बिभ्यतु.
ત્વમ બિભિઃ બિભિઃ વિકલ્પે બિભીતાत् બિભીતાत् યુવામ બિભીતમ બિભીતમ यूयम बिभीत बिभीत अहम बिभयामि आवम बिभयाव वयम बिभयाम भवति सः बिभेतु विकल्पे बिभीतात् बिभीतात् तौ बिभीतां बिभीतां ते बिभ्यतु त्वं बिभीः त्वं बिभीः विकल्पे बिभीतात् बिभीतात् युवां बिभीतं बिभीतं यूयं बिभीत बिभीत अहं बिभयामि आवां बिभ्याव वयं बिभ्याम जगदीश પ્રથમ પુરુષમાં સહ બિભેતુ વિકલ્પે સહ બિભીતાત બિભીતાત અને એમાં તત્વઈ વાળું પણ બોલીશું ને 5 રૂપ બનશે તો સહ બિભીતાદ અને બિભીતાત ત્યારબાદ તૌ બિભીતામ તૌ બિભીતામ તે બિભ્યતુ ત્વમ બિભીહિ બિભીહિ એમાં વિકલ્પમાં બિભીતાત બિભીતાદ અને અશ્વઈ કરીને બોલીશું તો બિભીતાદ બિભીતાદ યુવામ બિભીતમ બિભીતમ यूयम बिभीत बिभीत अहम बिभयामि आवाम बिभयाव वयम बिभयाम रविंद्र हाँ सह बिभेतो विकल्पे बिभीतात् बिभीतात् तव बिभीतां बिभीतां ते बिभ्यतु त्वं बिभेहि बिभेहि बिभीतात् बिभीतात् युवां बिभीतं बिभीतं यूयं बिभीत बिभीत अहं बिभयामि आवां बिभयाव वयं बिभयाम विभूति हाँ सर सह बिभेतु विकल्पे बिभीतात् बिभीतात् तौ बिभीतां विकल्पे बिभीतां ते बिभ्यतु त्वं बिभीः विकल्पे बिभीः बिभीतात् बिभीतात् युवं बिभीतं विकल्पे बिभीतं यूयं बिभीत बिभीत अहं बिभयामि आवां बिभयाव वयं बिभयाम बराबर બાકીનાને હું દર્શન કરાવી દઉં છું જેથી ખબર પડે કે દેખાય છે સ્ક્રીન ઉપર हाँ તો અહીંયા કર્તરી લોટ લકાર છે બરાબર છે તો અહીંયા રૂપો ઢગલા બંધ દેખાઈ રહ્યા છે બે જગ્યા પર બાકી બે બે દેખાઈ રહ્યા છે અને એક એક દેખાઈ રહ્યા છે જ્યાં જ્યાં એક એક છે ત્યાં પિત્ત છે જ્યાં જ્યાં બે બે છે ત્યાં અપિત્ત છે સાથે વિકલ્પ છે ઓકે તો થોડુંક સાહસ કરી અને આજે વિધિલિંગ લકાર પણ બને તો પૂરો કરીએ છીએ બરાબર ને તો નવો હ્રી આપણી પાસે હાથમાં આવે વિના વિધિલિંગ લકાર પરસ્મય પદ પ્રત્યય હા સર વિધિલિંગ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતસ્થ સૂત્રથી ઈનો લોપ થતા હલંત ત રહેશે યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે
ત હોવાને કારણે સુખ કીધો સૂત્રથી સુખનો પણ આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થતા યાદ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ, મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. ત્રણેય પ્રત્યયોમાં તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે, થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે. ત્રણેય પ્રત્યયોમાં યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચી સૂત્રથી યાસનો આગમ થશે અને ત્રણેયમાં ત અને થ હોવાને કારણે સુખ કીધો સૂત્રથી સુખનો પણ આગમ થશે. અને લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સનો લોપ થશે. એટલે પ્રથમ પુરુષ દ્વિવચનમાં યાતામ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં યાત પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી, જીમાં જેરજુસ સૂત્રથી જીના સ્થાને જુસનો આદેશ થશે, જુસમાં ટૂંકું સૂત્રથી જની સંજ્ઞા થશે અને એટલે ઉસ રહેશે અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી. હલંત્યમ સૂત્રથી સની સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહ સૂત્રથી રૂત્વ થશે. રમા અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી ઈચ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા ઉહ પ્રત્યય બનશે. યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. યા અને ઉ છે તો ઉસ્ય પદાંતાત સૂત્રથી પૂર્વ પરયો એક થઈ પરરૂપ એક આદેશ થતા યુહ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ, સિપમાં પની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે અને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત સ રહેશે. યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. લૈયા અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી. હલંત્યમ સૂત્રથી સની ઈચ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહ સૂત્રથી રૂત્વ થશે. રમા અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી ઈચ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા વિસર્ગ થશે એટલે યાહ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ, મીપમાં તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. યા અને છે તો અમી પૂર્વ સૂત્રથી પૂર્વ પરયો એક થઈ પૂર્વરૂપ એક આદેશ થતા યામ પ્રત્યય બનશે. અને ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થતા વ અને મ રહેશે. બંનેમાં યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને બંનેમાં લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે યા વ અને યા મ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં યા વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં યા મ પ્રત્યય બનશે. આમ યાત, યાતામ, યુહુ, યાહા, યાતમ, યાત, યામ, યાવ, યામ પ્રત્યયો બનશે. બરાબર છે. પ્રત્યયો છે વિધિલિંગ યાત, યાતામ, યુહુ, યાહા, યાતમ, યાત, યામ, યાવ, યામ. કેવા પ્રકારના બધા પ્રત્યયો છે? હલાદી અપિત છે, સાર્વધાતુક ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને બધા પ્રત્યયોમાં ભીઓ અન્ય તરસ્યામ સૂત્ર લાગુ પડશે અને વિકલ્પે અભ્યસ્તમાં રસ્વ ઈકારનો આદેશ થશે. બે રૂપ 9 ના બનશે. બરાબર છે. આવી જઈએ પ્રક્રિયામાં. ધાતુ છે ભી અનુદાત જગદીશ. ઈ ભી માં આદિમાં ઈ છે તો આદિની પુડાવા સૂત્રથી ઈનો એકકરણ કરીશું તચલોપદર્શનમ લોપ અને ભી કર્તરી ચપ થી ચપ વિક્રમ પ્રત્યય લગાવીશું.
જોહોત્યાદિભ્ય શ્લો સૂત્રથી શપનો લોપ કરીશું. સ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે બી. હસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ કરીશું એટલે બી. અભ્યાસે ચર્ચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં જસ્વ કરીશું એટલે બી. ત્યારબાદ વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચન પરસ્મૈપદમાં મૂળ ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે ટીપ. ટીપમાં હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું અને તમા રહે ઈ ઇતશ્ચ સૂત્રથી તેનો લોપ કરીશું એટલે હલન ત રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગિચ્છ સૂત્રથી યાસુટ નો આગમ કરીશું અને પરમાત્મકાર છે તો સુટ તીતો હો સૂત્રથી સુટ નો પણ આગમ કરીશું. ત્યારબાદ લિયંગ લોપો અંત્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને નો લોપ કરીશું એટલે યાદ પ્રત્યય બનશે. અહીંયા અપિત પીત છે પરંતુ ગીતવત થઈ જાય છે તો અંગ અને પ્રત્યય જોડીશું તો સૌ પ્રથમ બીભી યાદ અને ભીયો અન્ય તરસ્યામ એ સૂત્રથી અભ્યાસમાં હસ્વઈ થઈ જશે તો બીભી યાદ અને અંતે હલંત છે તો એને જસ્વ કરી દઈશું તો સહ બીભી યાદ તેને ડરવું જોઈએ. બરાબર છે. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ઈ ભી અનુદાત્ત. જ્યોત્સના. હા સર, એ બી ધાતુ છે. એમાં ઈની આડી તુડવતી સંજ્ઞા તસ્ય લોપો દર્શનમ લોપો એટલે બી. કર્તરી શબ્દ જ્યોત્યાદિભ્ય શ્લુથી સપનો લોપ શ્લવથી દીત્વ એટલે બી. રસ્વ સૂત્રથી રસ્વ આદેશ થશે એટલે બી. અને અભ્યાસી ચર્ચથી જસ્વ થશે એટલે બી. પ્રત્યય છે તસ તસ્ત મેપામ તમ તામ સૂત્રથી તામ થશે. યાસુટ પરસ્મય પદેશ ઉદાત્ત ગિચ્છ સૂત્રથી યાસનો આગમ થશે. સુટ તીતોથી સુટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ના હોય તેવા બંને સનો લોપ થશે એટલે યાતામ. હલાદી અપિત હોવાથી કિમિતે ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે એટલે બીભી યાતામ. અને વિકલ્પે ભીયો અન્ય તરસ્યામ સૂત્રથી રસ્વ ઈ થશે એટલે બીભી યાતામ. તો બીભી યાતામ તે બે ડરવું જોઈએ. બરાબર છે. બહુવચનમાં ધાતુ છે ઈ ભી અનુદાત્ત. નંદની. હા સર, જેમાં ઈની આદિની ટુડવ સૂત્રથી જ સંજ્ઞા કરશું માટે રહેશે બી. વિકરણ પ્રત્યય છે શપ. જ્યોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે ભી. રસ્વ સૂત્રથી દીર્ઘનો રસ્વ કરીશું માટે ભી અને અભ્યાસી ચર્ચ સૂત્રથી બીભી કરીશું. મૂળ પ્રત્યય છે જી. જીમાં જેજુસ સૂત્રથી જુસ કરીશું અને ચૂટુ સૂત્રથી જનો લોપ કરીશું માટે ઉસ રહેશે. ઉષ્મા સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુષ્મા તેને રોકી લે છે. સસ જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું અને ઉપદેશ અજનુનાસિકથી ઈતકરણ કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું અને યાસુટ પરસ્મે પદે શુદ્ધાતો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું અને લિંગ સલોપો અનંત્યથી અંત્ય ન હોય તે વાસનો લોપ કરીશું માટે યા અને ઉમાં ઉસ્ય પદાંતસ્ય સૂત્રથી યુહુ કરીશું. યુ એ હલાદી અપિત છે માટે ગીતવત હોવાને કારણે કોઈ સૂત્ર લાગુ પડતું નથી માટે બી યુહુ અને ભીયો અંતરસ્યામ સૂત્રથી રસ્વ કરીશું માટે બીભી યુહુ. તે બીભી યુહુ અને બીભી યુહુ તે બધાએ ડરવું જોઈએ. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે ઈ ભી કર્માવાય. આદિરી ટુડવ એ સૂત્રથી ઈનો લોપ
કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે બીબી. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ ઈકાર એટલે બીબી અને અભ્યાસે ચર્ચ એ સૂત્રથી બનો ભ એટલે બીબી. મૂળ પ્રત્યય શેષી હલંત્યમ સૂત્રથી પનો લોપ અને ઇત્યત્વ સૂત્રથી ઈનો લોપ થતા શ. આસુટ પરસ્મય પદે શુદ્ધાતુ ગિચ્છ સૂત્રથી યાસનો આગમ અને લિયંક સલોપ અનંત્યસ્ય એ સૂત્રથી સનો લોપ. ન વિભક્તો સ્મઃ એ સૂત્રથી સનો લોપ થશે નહીં અને સની પ્રજ્ઞા વિસર્ગ શ્રુતિ તે સસજુ શ્રુતિ ઋત્વ અને ઉપદેશી અજનુનાસિક ઈત એ સૂત્રથી પુનઃલોપ એટલે હલંત્ર. ઘર અવસાનયો વિસર્જનીય એ સૂત્રથી હલંત્રનો વિસર્ગ એટલે યાહ. હલાદી અપિત હોવાને કારણે કિમિતિ સૂત્રથી ગુણવૃત્તિનો નિષેધ એટલે બિયાહ અને બિયો અન્ય તરસ્યામ એ સૂત્રથી વિકલ્પી હસ્વ ઈકાર ત્વમ બિબિયાહ તારે ડરવું જોઈએ. દ્વિવચનમાં આવી જઈએ. અલગ સાચું છે. હા સર. આદિ ટુડવ સૂત્રથી ઈની સંજ્ઞા થશે એટલે બી ને કર્તરી શપ વિગ્રહ પ્રત્યય. જો ત્યાદિભ્ય શ્લુથી શબ્દનો લોપ થશે ને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે બી. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઈકાર થશે એટલે બી ને અભ્યાસે ચર્ચ સૂત્રથી બનો ભ થશે એટલે બીબી. મૂળ પ્રત્યય છે થસ. થસમાં તસ થસમીપામ તાંતન તામ સૂત્રથી તમ થશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાતુ કિચ્છથી યાસનો આગમ અને સુટ તીધો સૂત્રથી સુટનો પણ આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ એટલે યાતમ પ્રત્યય બનશે. ને પીઓ અન્નતસ્યામ સૂત્રથી વિકલ્પે રસ્વ ઈકાર થશે એટલે યુવામ બીબી યાતમ ને યુવામ બીબી યાતમ. તમારે બે ડરવું જોઈએ. બરાબર. બહુવચન શેતલ ખાતું છે. અનુદાત ભી ની અંદર ઈની આડી રીતે દોથી વિસ્તરણ કરશું. રહેશે ભી વિકરણ આવશે કર્તરી શપ. દિવ્ય શ્લુથી શપનો લોપ કરીશું. શ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે દીધી. હસ્વથી પૂર્વ અભ્યાસ ની અંદર હસ્વ કરશું એટલે ભી. અભ્યાસ ચર્ચથી બનસ્થાને બનો આદેશ કરીશું દીધી. પ્રત્યય છે આપણો ઠ. મૂળ પ્રત્યય થશે. તસ્તમીપામ તાંતમ તામથી તેનો આદેશ કરીશું. યાસુ પરસ્મય પદે ઉદાત્ત દ્વિતીય યાસનો આગમ કરીશું. અને ત હોવાથી સૂત્ર થવું લાગશે. હવે લિંગ સલોપો અનંત છે અંતે નહીં હોય ત્યાં બંને શનો લોપ કરીશું. યાત પ્રત્યય બનશે. હલાદી અપિત છે એટલે કોઈ સૂત્ર લાગશે ને ગુણ વૃદ્ધિનો નિષેધ થશે એટલે બીજી યાદ. અને વિકલ્પે સૂત્ર અને તારે શ્યામથી રસ્વ. ભીયો અને તારે શાંતિ રસ્વ કરશે એટલે યુયમ વિધિયાત યુયમ વિધિયાત. તમારે બધાએ ડરવું જોઈએ. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે. પાયલ. હા સર. આદિની ટુડવ સૂત્રથી ઈની સંજ્ઞા થશે. પછી કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય. જુહોત્યાદિભ્ય શ્લુથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે બી. પછી રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થતા બી. પછી અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્વ થતા બી. પછી ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે. મીપમાં તસ સમીપામ તાંતન તામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. પછી આસુટ પરસ્મય પદેશ ઉદાત્તો ગિચ્છ સૂત્રથી આસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનુરૂપ થશે અને અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એકરૂપ થશે એટલે યામ પ્રત્યય બનશે.
યામે હલાદી અપિત્તો હોવાથી કિમિતિ ચ સાર્વધાતુકમ અપિ ત્રિગીત્વત થશે અને કિમિતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થતા જોડી દેવાનું. અને બીઓ અન્યતર શ્યામ સૂત્રથી અભ્યસ્તમાં રસ વૈકારનો આદેશ થતા એક રૂપ બનશે બીભીયામ અને એક રૂપ બનશે બીભીયામ. અહમ બીભીયામ, અહમ બીભીયામ. મારે ડરવું જોઈએ. દ્વિવચનમાં આવી જઈએ. સાચું છે ઈ અનુદાત્ત. પછી આદિની ટુડવા સૂત્રથી ઈનો લોપ થશે. કર્તરી સ વિકરણ પ્રત્યય ભૂત્યાદિભ્ય સૂત્રથી સપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ભેભી થશે. રસ્વ સૂત્રથી રસ્વ ભેભી. પછી અભ્યાસે ચર સૂત્રથી વિભી થશે અને પ્રત્યય છે બસ. પ્રત્યય છે આસમાન નિત્યમ વિદ્યાથી બોલો આગળ. સનો લોપ થશે ને પછી યાસુ દાસુદ પરસ્મય પદેશુ દાસુદ પદેશથી યાસના આગમ થશે. યામ અને અપિત હોવાથી શું થશે? ભીઓ અન્યતર શ્યામથી રસ્વ થશે. બની જશે આવામ. વિભી આવન વિભી આવ. અમારે બે ડરવું જોઈએ. બહુવચનમાં આવી જાય. રવિન્દ્ર સાચું છે હા. ઈ. આદરી ટુડાવાથી ઈદની એક કામ થશે એટલે ભી રહેશે. કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિ બે સ્લોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે. રસ્વથી રસ્વ ઈ થશે એટલે બીબી અને અભ્યાસે ચર્ચથી બીબી થશે. અને પ્રત્યય છે મસ સની નિત્યમ ગીતાથી સંજ્ઞા થશે એટલે મ રહેશે. યાસુટ પરેશ્વર વિદેશ ઉદ્ધાતકિતથી યાસ લાગશે. લિંગ સલોપાનંદ છે અંતે ના હોય તેવા સનાલોપ થશે એટલે યામ રહેશે. જોડી દેતા બીબી યામ વિકલ્પે ભીઓ અન્યતર શ્યામથી રસ્વઈ થશે એટલે બીબી યામ. વયમ બીબી યામ વિકલ્પે બીબી યામ. અમે બધા ડરવું જોઈએ. અમારે બધાએ ડરવું જોઈએ. જોઈએ. ઓકે. પ્રથમ પુરુષ એક વચન. સહ બીભીયાત વિકલ્પે બીભીયાત અને ત છે એટલે દપણ આવશે. સૌ બીભીયાતામ વિકલ્પે બીભીયાતામ. તે બીભીયુઃ બીભીયુઃ. પુરુષ ત્વમ બીભીયાઃ વિકલ્પે બીભીયાઃ. યુવામ બીભીયાતમ બીભીયાતમ. यूयं बिभीयात बिभीयात. अहं बिभीयां बिभीयाम्. आवां बिभीयाव बिभीयाव. वयं बिभीयाम बिभीयाम. जगदीश. હા સર. પ્રથમ પુરુષમાં સહ બિભીયાત વિકલ્પે બિભીયાદ અને તત્વય કરી દીધો. બિભીતાદ બિભીયાદ અને બિભીયાદ. સૌ બિભીયાતામ વિકલ્પે બિભીયાતામ. તે બિભીયુઃ બિભીયુઃ. મધ્યમ પુરુષમાં ત્વમ બિભીયાઃ બિભીયાઃ. યુવામ બિભીયાતમ બિભીયાતમ. यूयं बिभीयात बिभीयात.
उत्तम पुरुषમાં અહમ બિભિયામ બિભિયામ, આવામ બિભિયાવ બિભિયાવ, વયમ બિભિયામ બિભિયામ. સુરેશ. સહ બિભિયાત વિકલ્પે બિભિયાત, તૌ બિભિયાતામ વિકલ્પે બિભિયાતામ, તે બિભિયુઃ વિકલ્પે બિભિયુઃ, ત્વામ બિભિયા વિકલ્પે બિભિયાઃ, યુવામ બિભિયાતમ વિકલ્પે બિભિયાતમ, यूयम बिभियात विकल्पे बिभियात, अहम बिभियाम विकल्पे बिभियाम, युवाम बिभियाव बिभियाव, वयम बिभियाम विकल्पे बिभियाम. યામ હલંત નહીં. જ્યોત્સના. हाँ सर। सह बिभियात विकल्पे बिभियात, तौ बिभियाताम विकल्पे बिभियाताम, ते बिभियुः विकल्पे बिभियुः, त्वं बिभियाः विकल्पे बिभियाः, युवां बिभियातं विकल्पे बिभियातं, यूयं बिभियात विकल्पे बिभियात, अहम बिभियाम विकल्पे बिभियाम, आवां बिभियाव विकल्पे बिभियाम, वयं बिभियाम विकल्पे बिभियाम. પરમાભાઈ. શઃ બિભિયાત બિભિયાત, તૌ બિભિયાતામ બિભિયાતામ, તે બિભિયુઃ બિભિયુઃ, ત્વમ બિભિયાઃ બિભિયાઃ, યુવામ બિભિયાતમ બિભિયાતમ, यूयम बिभियात बिभियात, अहम बिभियाम बिभियाम, आवाम बिभियाव बिभियाव, वयम बिभियाम बिभियाम. અંદની. हाँ सर। सह बिभियात बिभियात, तौ बिभियाताम बिभियाताम, ते बिभियुः बिभियुः, त्वं बिभियाः बिभियाः, यूयं बिभियातं विकल्पे बिभियातं, यूयं बिभियात विकल्पे बिभियात, अहम बिभियाम विकल्पे बिभियाम, आवाम बिभियाव विकल्पे बिभियाव, वयम बिभियाम विकल्पे बिभियाम. પલક. सह बिभियात विकल्पे बिभियात, तौ बिभियाताम विकल्पे बिभियाताम, ते बिभियुः विकल्पे बिभियुः, त्वं बिभियाः विकल्पे बिभियाः, युवां बिभियातं विकल्पे बिभियातं, यूयं बिभियात विकल्पे बिभियात, अहम बिभियाम विकल्पे बिभियाम, आवाम बिभियाव विकल्पे बिभियाव, वयम बिभियाम विकल्पे बिभियाम. પાયલ. हाँ सर। सह बिभियात विकल्पे बिभियात, तौ बिभियाताम और तौ बिभियाताम, ते बिभियुः और त्वं बिभियाः विकल्पे बिभियाः, युवां बिभियातं बिभियातं, यूयं बिभियात विकल्पे बिभियात, अहम बिभियाम विकल्पे बिभियाम, आवां बिभियाव विकल्पे बिभियाव, वयम बिभियाम विकल्पे बिभियाम. ટીના આવી ગઈ બાકી.
બાકી છું સર. સહ બિભીયાત વિકલ્પે બિભીયાત તૌ બિભીયાતામ બિભીયાતામ તે બિભીયુઃ બિભીયુઃ ત્વમ બિભીયાહ બિભીયાહ યુવામ બિભીયાતમ વિકલ્પે બિભીયાતમ यूयम बिभीयात विकल्पे बिभीयात अहम बिभीयाम विकल्पे बिभीयाम आवाम बिभीयाव विकल्पे बिभीयाव वयम बिभीयाम विकल्पे बिभीयाम હેતલ बिभीयाम હેતલ हाँ सर। सह बिभीयात विकल्पे बिभीयात तौ बिभीयाताम विकल्पे बिभीयाताम ते बिभीयुः विकल्पे बिभीयुः त्वं बिभीयः विकल्पे बिभीयः युवां बिभीयताम विकल्पे बिभीयताम यूयं बिभीयात विकल्पे बिभीयात अहं बिभीयाम विकल्पे बिभीयाम आवां बिभीयाव विकल्पे बिभीयाव वयं बिभीयाम विकल्पे बिभीयाम। હતી सह बिभियात सह बिभियात तौ बिभियाताम तौ बिभियाताम ते बिभियुः विकल्पे बिभियुः त्वं बिभियाः विकल्पे बिभियाः युवां बिभियाताम यातम युवां बिभियातम यूयं बिभियात बिभियात यूयं बिभियात अहं बिभियाम विकल्पे बिभियाम आवां बिभियाव विकल्पे बिभियाव वयं बिभियाम विकल्पे बिभियाम। રવિન્દ્ર हाँ सह बिभियात विकल्पे बिभियात तौ बिभियाताम बिभियाताम ते बिभियुः बिभियुः त्वं बिभियाः बिभियाः युवां बिभियाताम बिभियाताम यूयं बिभियात बिभियात अहं बिभियाम बिभियाम आवां बिभियाव बिभियाव वयं बिभियाम बिभियाम। વિભૂતિ મોબાઈલ પહેલા આડો કરો. सह बिभियात बिभियात तौ बिभियाताम बिभियाताम ते बिभियुः बिभियुः त्वं बिभियाः बिभियाः युवां बिभियातम विकल्पे बिभियातम यूयं बिभियात विकल्पे बिभियात अहं बिभियाम विकल्पे बिभियाम आवां बिभियाव विकल्पे बिभियाव वयं बिभियाम विकल्पे बिभियाम બીભીયામ મ આખું बिभियाम विकल्पे बिभियाम। બરાબર. સહેજ પણ ભૂલ કરીએ તો પણ અર્થનો અનર્થ થઈ જાય. ઓકે, બાકીનાને બતાવી દઉં છું રૂપો કેવા થઈ રહ્યા છે તે. વિધિ લિંગ અહીંયા દેખાશે. ઓકે, છે કોઈનો પ્રશ્ન? હા સર, અહીં ઉત્તમ પુરુષ એક વચન અને બહુવચન ની અંદર પ્રત્યય સમ જ છે, ખાલી મ હલન છે એટલું જ ને ઉચ્ચારણ. ઉત્તમ પુરુષ એક વચન અને બહુવચન ની અંદર બિભિયામ અને બિભિયામ. બરાબર બરાબર. બેના અર્થો કેટલા પડી જાય જુદા? એક છે અને બે થી વધારે છે. બરાબર છે. સર એક ક્વેશ્ચન છે. હમ આદેશ પ્રત્યયો સૂત્ર છે ને સર, એકવાર સમજાવો. એમાં સર એવું જ કહેવા માંગે છે ને કે આદેશ રૂપે લંટ્ય ચકાર હોય
તો એનો મૂર્ધન્ય સકાર કરવો. બરાબર છે? એ શોર્ટકટ છે, પણ ક્યારે કરવો આપણે તો હા, એટલે ઇન્ફો હોય ને, ઇગાંતાંગ હોય ત્યારે. એટલે સૂત્ર એકવાર બતાવો. આઠ 3 ને 59. આદેશ પ્રત્યયોઃ. ઘણું બધું છે અંદર. અનુવૃત્તિ સહની છે, નુમ વિસર્જનીય, સર, એવાય, અપી, આટલું બધું છે. 8 3 58, 59 છે, અને અપી પણ 58, એટલે આગલા સૂત્રમાં અહીંયા નુમ વિસર્જનીય, સર, વ્યવાય, અપી, અને હજી સ જે છે હજી આગલા સૂત્રમાંથી આવી રહ્યો છે. ઈણકો, ઈણ પ્રત્યાહાર છે, કુ વર્ગ છે, કુ વર્ગ યાની કુવર્ગના વર્ણો છે. ઈણમાં પ્રત્યાહારના વર્ણો છે. પછી સકાર, દંત્ય, આટલું હોય ત્યારે મૂર્ધન્ય સકારનો આદેશ, પણ પછી અનુસ્વાર છે, વિસર્ગ છે, સર પ્રત્યાહાર છે. આટલા બધામાંથી ક્યાંય પણ આવશે એ તે શું કશ્ચન એકસ્ય વ્યવધાને, આ બધામાંથી કોઈ પણ એક હશે ત્યારે પણ શું થશે? દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જશે. આટલું બધું છે, બરાબર. પણ આપણે માત્ર આદેશ પ્રત્યયો એની આગળ કેટલાય પ્રત્યાહાર છે? 2. સર છે, ઈણ છે, ક વર્ગ છે, પછી અનુસ્વાર છે, વિસર્ગ છે, બરાબર છે. તો આટલાના વ્યવધાનમાં, વ્યવધાન યાની ગમે ત્યાં હશે ત્યારે પણ સને દંત્ય સકારને મૂર્ધન્ય સકાર કરી દેશે. પણ આગળ બધા છે એટલે આપણે છેલ્લું આદેશ પ્રત્યયો. બરાબર છે જગદીશ? તો સર અહીંયા લટ લકાર મધ્યમ પુરુષ એક વચનમાં આપણે વિભેદથી રૂપ બનાવ્યું હતું. ત્યાં ચકાર હતો ને એને મૂર્ધન્ય ચકાર કર્યો હતો. તો એ બરાબર છે સર? ત્યાં સાતરથી આદેશ કરેલો હોય સનો, તો ત્યાં મૂર્ધન્ય ચકાર થાય. પણ અહીંયા તો ટીપમાંથી સ છે અને એને સી છે હલંત કરીને લટ લકારમાં મધ્યમ પુરુષ એક વચનમાં. તો ત્યાં વિભેદથી કર્યું હતું, મૂર્ધન્ય ચકાર કર્યો છે. તો ત્યાં કદાચ ન થવો જોઈએ એવું મને લાગે. કઈ રીતે થયો? ચકાર આદેશ રૂપે હોય તો જ થવો જોઈએ એવું કહેવા માંગે છે. આમાં બંને એ છે, થોડું કન્ફ્યુઝન હતું. પ્રત્યયનો સકાર હોય તો પણ અને આદેશ રૂપે આવેલો સકાર હોય તો પણ અંદર છે ઉલ્લેખ. આદેશ પ્રત્યયો હો, પ્રત્યય છે ને એમાં શબ્દ. ક્યાંની વાત હતી? લટ લકાર મધ્યમ પુરુષ એક વચન. શરૂઆત. દિભેશુ. એ ઈણકો ઈ થઈ જાય છે છેલ્લે. એને એક બાજુ મૂકી દેવું પડશે. 3 સૂત્રો કામ આવી રહ્યા છે સીધા આગલા. એક તો અહીંયા તમે જોઈ શકશો, નુમ, ત્યાં તો અનુસ્વાર પણ છે. નુમનો અર્થ અનુસ્વાર કરશું. પછી આ સહ જે છે યાની દંત્ય સકારનો સહ. ઈણકોમાં ઈણ યાની પ્રત્યાહાર છે. પછી કુ છે,
યાની ક વર્ગ 5 થઈ જશે. પછી આ આદેશ છે, નુમનો અર્થ અનુસ્વાર કરીશું. પછી વિસર્ગ તો દેખાય છે ચોખ્ખું. સર પ્રત્યાહાર છે આ કોઈ પણ ના વ્યવધાનમાં. તો આપણી પાસે શું છે સીમાં પેલામાં શું લાગુ પડી રહ્યું છે હવે આની અંદર? અહીંયા સર ઈણમાંનો એ છે. બરાબર છે. વ્યવધાન તો છે જ નહીં, પણ ઈણમાંનો એ છે અને એની પાછળ તરત સ છે, પ્રત્યયનો સ છે. એમનો પ્રશ્ન એવો છે સર કે આ જે આ સી પ્રત્યય છે ને, આપણે આને જોડ્યો અંકની. હા, તો એમનો પ્રશ્ન એવો છે કે એ આદેશ રૂપે હોય તો જ એમ કે મૂર્ધન્ય સ થાય, પણ અહીંયા તો બરાબર છે. હા, એમાં બંને છે ને, બંને ઉલ્લેખ છે. આદેશ પ્રત્યય સૂત્ર એકવાર બતાવો સર, એટલે એમાં લખેલું જ છે. એના પાછળનું સૂત્ર જોઈએ ત્યારે બધું ખ્યાલ આવે. એમાં ઘણું બધું આપ્યું છે. બાકી આદેશ પ્રત્યયમાં તો એ વાત કરી જ નથી, ડાયરેક્ટ વાત કરી છે ને. ના, જો અહીંયા લખેલું છે ને, આદેશ રૂપસ્ય પ્રત્યય અવયવ રૂપસ્ય વા. વા એટલે અથવા. આદેશ રૂપે રહેલો સ અથવા તો પ્રત્યય રૂપે રહેલો સ, બંને સ માટે. હા, ટૂંકમાં દંત્ય સકારનો મોટા ભાગે મૂર્ધન્ય સકાર થશે. અમુક જગ્યાએ નથી પણ થતો, બરાબર છે. પણ એ ક્યાં નહીં થતો મોટા ભાગે? તો કે અદંત અંગમાં આવશે. અનદંત અભ્યસ્તમાં મોટા ભાગે પરિવર્તન થઈ જશે. ઓકે, હા, એટલે હું ડાયરેક્ટ અહીંયા આદેશ રૂપે જ સમજો. એટલે આદેશ તો આપણે સાથમાં સાત તે કરીએ છીએ એમ. ઓકે ઓકે. તો સમય પણ ખૂબ થયો, પણ સાથે એક આપણો વિદાય આપી દઈએ. કોને? ભીને. ઈ ભીને, બરાબર છે. અને હવે થોડુંક પરિવર્તન પણ આવી રહ્યું છે. સંયોગ અને અસંયોગ. હવે સંયોગ લાગુ પડશે. હ્રી દીર્ઘ છે, બરાબર છે. એટલે એ જે કઈ પરિવર્તન આવતીકાલે આપણે જોઈશું. બાકી કોઈ પ્રશ્ન નહીં? જક્ષી ગયા? ઓકે, મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા મળીએ છીએ. સર દર્શન કરાવ્યા તો તાતુને. હા, દાદાના દર્શન કરાવી દો ને એકવાર. કયા? મૂળ રૂપમાં. હા, ધાતુ કે પછી? ના, મૂળ રૂપમાં ધાતુના દર્શન. રૂપ કે ધાતુ? નહીં, ધાતુ. હ્રી. હા, 1915. હ્રી લજ્જાયામ શરમાવું. લજ્જાયામ શરમાવું. જીહરી. ચિહરી, બરાબર છે. ચિહરેતી. ચિહરેતી. પછી આગળ કરીશું, બરાબર છે. કારણ કે એને પાછું સમજાવ. સંયોગ પૂર્વ છે. ઓકે સર, ધન્યવાદ.